नमस्कार 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 आप सर्व विद्यार्थी मित्रों हार्दिक 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 स्वागत है सुस्वागतम। केम छो मारा बाळको બધા મજામાં? દ્વિતીય પરીક્ષા એટલે કે બીજી કસોટી અને એની અંદર મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ કે જેમાં સાહેબ અમારા સૌથી વધારે માર્ક કપાય છે એવા ઓબ્જેક્ટિવ સવાલ જેની અંદર આજના લેક્ચરમાં આપણે ખાલી જગ્યા ખરા ખોટા એક વાક્યના અને સૌથી વધારે જોડકા તમામે તમામ 1 થી 23 ચેપ્ટરના તમામ હેતુલક્ષી પ્રશ્નો એક જ લેક્ચરમાં ઈ પણ સવાલ જવાબ સાથે ફટાફટ તમારા મિત્રો સુધી આ લેક્ચરને શેર કરો અને કહો કે એક જ લેક્ચરમાં જો તારે બધા જ હેતુલક્ષી પ્રશ્નો સોલ્વ કરવા હોય તો આવી જા મારા વાલા। અને બીજું, હજી સુધી તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, તમારા 10 મિત્રો સુધી મોકલો। અને આજે ખાસ મારે તમામ વિદ્યાર્થી મિત્રોને એક નાનકડી કે તમારી મદદની જરૂર છે અને તમારું નાનકડું ખાલી કામ કરવાનું છે। શું? તો કે 26 જાન્યુઆરી સુધીમાં આપણી આ ચેનલને આપણે 11 લાખ જેટલા સબસ્ક્રાઇબર કરવાના છે। એટલા માટે બસ માત્ર 10 વિદ્યાર્થીઓ સુધી તમારી આ નાનકડી વાત માત્ર 10 વિદ્યાર્થી સુધી લઈને જાઓ અને 26 જાન્યુઆરી જો આપણા 11 લાખ સબસ્ક્રાઇબર થઈ જાય તો તમારો કહેવાય ને કે આમ તમારા માટે અનેક વસ્તુ આઈએમપી લઈને આવવાના છે। હજી તો દ્વિતીય કસોટી, એની ભવિષ્યવાણી, એની તૈયારી બધું જ ભરપૂર છે સાહેબ, ભરપૂર છે તમારા માટે। અમે તૈયાર જ છે, બસ તમારો નાનકડો સપોર્ટ છે। શું તમે 10 વિદ્યાર્થી સુધી શેર કરશો? જો હા તો હેશટેગ હા આઈ સપોર્ટ લખીને મોકલો, હેશટેગ હા આઈ સપોર્ટ લખીને કોમેન્ટમાં મોકલો તો અમને ખબર પડે કે નહીં અમારા વિદ્યાર્થીઓ 10 મિત્રો સુધી શેર કરશે અને અમારા 26 જાન્યુઆરી સુધીમાં અમારા 11 લાખ જેટલા સબસ્ક્રાઇબર થઈ જવાના છે। હેશટેગ આઈ સપોર્ટ અને કોમેન્ટમાં જણાવો આઈ સપોર્ટ। ચાલો ફટાફટ શરૂ કરીએ છીએ। પહેલો જ પ્રશ્ન, જોડકા જોડો, જેની અંદર મેં અગાઉ કીધું અને આજે પણ કહું છું કે જોડકા જોડોની અંદર તો કે અ ની અંદર સવાલ આવશે અને સામે બ માં તમારે જવાબ લખવાનો છે। ઓકે, ચાલો પહેલો જ પ્રશ્ન છે લોથલ, તો હું એક સેમ્પલ બતાવી દઉં। અહીંયા પહેલો પ્રશ્ન છે લોથલ, તો લખી દીધું મેં લોથલ। તો સામે જવાબ શું આવશે? તો જવાબમાં આવશે લોથલ એટલે કે ધોળકા તાલુકો। રેડી? આ અ ને સામે આવશે બ, અ ને સામે આવશે બ। રેડી? આવી રીતે તમારે 1 અને 2 સામે જવાબ લખવાના છે। ઓલા નાનપણમાં જે તમારી ટેવ હતી ને કે આમાં તો આવે, આમાં આવે અને આમાં આવે, આ રીત જ ખોટી છે, બરાબર? આ રીતે જોડકા જોડવાના નથી, છેલ્લે સુધી જોડાયેલા રહેજો। તમારા બધા જ આ લેક્ચરમાં જોડકા, એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા, બસ સાહેબ નહીં એક વાક્યના પણ બધું જ આપવાના છીએ। રેડી? યસ, આઈ સપોર્ટ હાર્ટ આપી દો, હાર્ટ, કે સાહેબ તમારા માટે અમે બેઠા છે। બોલો કે ને તમે મને મૂકીને વર્ષો આ માવઠું આપણને નહીં ફાવે, અમે તો હેરીના માણસ, આ સાગર આપણને નહીં ફાવે સાહેબ। હે હા સાહેબ, અમારો ભરપૂર પ્રેમ અમે આપવાના છે એવું કહી દો એટલે અમે આમ જો મન મૂકીને વરસી જઈએ। રાતના 11 વાગે, 12 વાગે, સવારના 5:30 વાગે પણ અમે લેક્ચર આપવા માટે તૈયાર છે। ભવિષ્યવાણી આવે છે, સૂર્યોદય આવે છે, નોટ ડાઉન કરી રાખજો। 18 તારીખ રેડી? સવારમાં 5 વાગે સૂર્યોદય લેક્ચર શરૂ થઈ જશે અને રાત્રે પણ 9 વાગ્યા પછી દરેક વિષયના અલગ ભવિષ્યવાણી। ચાલો ત્યારે આગળ વાત કરીએ। બીજો, મહાત્મા ગાંધી તો કે કાંતણ વણાટ ગૃહ ઉદ્યોગ, યાદ કરો, ગૃહની પૂણીમાંથી તાતણા ખેંચ્યા, એકબીજાને વળ ચડાવી, પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને શું કહેવાય છે? કાંતણ કામ। નેક્સ્ટ, યાદ લોથલ તો કે ધોળકા તાલુકો। હું જોડકા જોડું છું, તમારે જોડવાના નથી। હું જોડકા જોડું છું, તમારે આવા જોડકા જોડવાના છે, અ અને બ। રેડી? બીજો પ્રશ્ન, મહાત્મા ગાंधीजी तो के कांतन वनाट गृह उद्योग। चलो बढ़िया से कर देते हैं, ठीक है। चलो पहलू लोथल तो के धोळका तालुको, बीजू
તો કે મહાત્મા ગાંધીજી કાંતન વણાટ ગૃહ ઉદ્યોગ. ત્રીજું અનામત જંગલ સરકારી તંત્રના નિયંત્રણમાં. ચાલો મારી સાથે જવાબ આપવાના છે, તમને પણ આવડતા હશે. જવાબ આપવા મળો, ચાલો જલ્દી જલ્દી જલ્દી. ચોથો કિંમતી ધાતુમય ખનિજ શું આવશે? તો કે સોનું, ચાંદી અને પ્લેટિનિયમ. અને પાંચમો પ્રશ્ન સૂર્યમાંથી મળતી ઉર્જા તો કે લીલા પાંદડામાં સંગ્રહાય. રેડી? આ છે એના સાચા આન્સર. શું તમને આના જવાબ આવડતા હતા? શું તમને આના જવાબ આવડતા હતા? હા કે ના? ઓકે, ચલો લાઈક કરી દો, શેર કરી દો. અને બીજું મેં અગાઉ કીધું એમ જે નવા વિદ્યાર્થી મિત્રો છે એને પણ કહી દઉં કે નાનકડી તમારી એક સપોર્ટની જરૂર છે. 26 જાન્યુઆરી સુધીમાં તમારા 10 મિત્રો સુધી એને શેર કરવાની છે અને આપણી ચેનલને 11 લાખ સબસ્ક્રાઈબર કરવાના છે. રેડી? બસ અમે રાતથી અમે કહે ને કે દિવસ રાત તમારા માટે એક કરવા માટે તૈયાર છે. બસ નાનકડો તમારો સપોર્ટની જરૂર છે. અમારા આંકડા વધશે, તમારા માર્ક વધશે. સીધું લોજિક છે. અમે કહીએ ને અમને કોઈ સુપરચેટની જરૂર નથી, કોઈ સુપરચેટની જરૂર નથી. બસ માત્ર આંકડા વધારો, સાથે સાથે તમારા ગુણ વધે છે. ઓકે, ફ્રી ઓફ કોસ્ટ તમારા માટે ભૂતપૂર્વ પહેલી પરીક્ષામાં તમને યાદ છે? યાદ છે ને? યાદ છે તમને? પહેલી પરીક્ષામાં છેલ્લે સુધી હતા. બીજી પરીક્ષા આવી, છેલ્લે સુધી છીએ. હજી વાર્ષિક બાકી છે. પિક્ચર તો અભી બાકી હે મેરે દોસ્ત, પિક્ચર અભી બાકી છે. રેડી? છેલ્લે સુધી છીએ. બસ સપોર્ટ આપતા રહેજો, આવો ને આવો. ચાલો નેક્સ્ટ બીજું જોડકું આની અંદર પણ. ચાલો ધોળાવીરા. ધોળાવીરા શું આવશે? કચ્છ જિલ્લો. ફરી કહું છું, તમારે જોડકા જોડવાના નથી. મારી સાથે ફટાફટ 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 જવાબ. સેકન્ડ ભરતનાટ્યમ. ભરતનાટ્યમ આવશે તાંજોર, તમિલનાડુ. તો અહીંયા સામે હું જવાબ લખતો જાઉં. પહેલામાં આવશે એફ કચ્છ જિલ્લો, બીજામાં આવશે તાંજોર તમિલનાડુ, ત્રીજામાં વાઘ પરિયોજના. હવે વાઘ પરિયોજનાની અંદર આવશે તો કે એ 1971. ગુજરાતમાં પ્રથમ તેલ કૂવો, ગુજરાતમાં પ્રથમ તેલ કૂવો એમાં આવશે બી 1958. તો આની અંદર આવશે બી 1958. પાંચમું હ્યુમસ. હ્યુમસ એટલે કે છોડની સૌથી નીચેનો પદાર્થ, એને હ્યુમસ કહેવાય. હ્યુમસનું નિર્માણ વનસ્પતિના મૂળ પાસે થાય. યાદ કરો, હ્યુમસથી તમને મેં તમને શોર્ટ્સ પણ બતાવેલો હતો. હે યાદ આएगा? आएगा आएगा आएगा? જલ્દી જલ્દી જલ્દી. ચલો નવા ચેનલમાં નવા છે, સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો. યસ. ચાલો FEABC આ એનો સાચા જવાબ છે. ચાલો નેક્સ્ટ 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 નેક્સ્ટ. ઓકે, ચાલો આગળ જઈએ. ફરી પાછું આવ્યું ધોળાવીરા. તો આમાં પણ હું તમને અહીંયાથી જવાબ લખાવી દઉં. પહેલાની અંદર ધોળાવીરા તો કે કચ્છ જિલ્લો. પછી બીજું જરીકામ. જરીકામની અંદર આવે કયું આવશે? ફટાફટ ફટાફટ ચલો મને કોમેન્ટની અંદર જણાવો. જરીકામ કયું શહેર? જ્યારે ભણાવ્યું હતું ત્યારે કીધું હતું કે આ આવે આ આવે આ આવે. જરીકામની અંદર શહેર બોલો ફટાફટ, જલ્દી જલ્દી. યસ અર્થ બેટા, ચોક્કસ શ્યોર. જરીકામની અંદર મારે તમારો જવાબ જોતો છે. એકદમ ઈઝી, એકદમ ઈઝી. કીધું હતું કે આ શોર્ટ ક્વેશ્ચનમાં આવશે. યસ વેરી ગુડ, સુરત. હે ને? આના પરથી જ અમારી એક કહેવત પડી કે સુરતનું જમણ અને કાશીનું મરણ. ચાલો કાઝીરંગા. સાહેબ 9મા ધોરણમાં આવી ગયું. કાઝીરંગા. કાઝીરંગા અસમ. ઈ
કાઝીરંગા અસમ. ચોથું બોક્સાઇટ. બોક્સાઇટ કોકની કાચી ધાતુ છે. હાલો કયો ફટાફટ ફટાફટ ફટાફટ. બોક્સાઇટ. યસ યસ. ये નહીં, એલ્યુમિનિયમ. બોક્સાઇટની કાચી ધાતુ. આના પરથી ખરા ખોટું પણ આવશે. કોણ કોની કાચી ધાતુ છે? બોક્સાઇટની કાચી ધાતુ એલ્યુમિનિયમ. કે એલ્યુમિનિયમ કાચી ધાતુ બોક્સાઇટ? ચાલો આગળ જઈએ. હવામાંથી વૃક્ષમાં શોષાય તો આવશે ડી, કાર્બન ડાયોક્સાઇડ વાયુ. એફ, એ, ઈ, બી અને ડી આ એના સાચા આન્સર છે. આ એના સાચા આન્સર છે. શું તમારા સાચા જવાબ પડે છે? શું તમારા સાચા જવાબ પડે છે? ઓકે. નેક્સ્ટ. ओके बढ़िया बढ़िया एकदम बढ़िया. चलो थैंक यू. आगे बढ़ेंगे. पांचवं. चलो. मेले मेले मोरलडी हेले चढ़ी, मेले मेले मोरलडी हेले चढ़ी रंग रेले चढ़ी हो मेले मेले. ચાલો પહેલાની અંદર, ત્રીજું, ચોથું અને પાંચમું. ચલો આનો આન્સર તમારે આપવાનો છે. પાંચે પાંચના જવાબ એક સાથે એક જ કોમેન્ટમાં પાંચે પાંચના જવાબ. ભવનાથનો મેળો, મેરાયો નૃત્ય, નિર્વનીકરણની અસર, ચૂનાનો ઉપયોગ અને અળસિયાનું આયુષ્યકાળ. જોઈએ કોનો પહેલો જવાબ આવે છે. પાંચે પાંચના જવાબ એક જ કોમેન્ટની અંદર. પાંચે પાંચના જવાબ એક જ કોમેન્ટની અંદર. देखते हैं किसका आएगा जवाब. સૌથી પહેલું જેનું નામ આવશે ને, જેનું સૌથી પહેલી કોમેન્ટ. રેડી? એનું આપણે અહીંથી નામ જાહેર કરશું. પાંચે પાંચના જવાબ BFECA. યસ, અતુલ પડસાલા. કોંગ્રેચ્યુલેશન અતુલ પડસાલા. પહેલી જ કોમેન્ટ સાચી. વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ થેન્ક યુ. ચાલો યસ. પહેલું ભવનાથનો મેળો જુનાગઢ હે ને. મેળા પરથી યાદ આવ્યું, કુંભનો મેળો ભરાણો છે 144 વર્ષ પછી. સાહેબ દેશ વિદેશના કહેને કે લોકો પણ અહીંયા ભારતમાં આવ્યા છે. તો આ તો ભારત માટે સૌ બધાના ગૌરવ લેવા જશે વાત સાહેબ. આપણે હે ને અમેરિકાના કહેને કે આપણે સ્ટીવ જોબના પત્ની પણ પોતે આવી ગયા છે. આહા, આનાથી મોટી સિદ્ધિ કઈ કહી શકાય સાહેબ. ચાલો બીજું, મેરાયો નૃત્ય તો આવશે વાવ, સાબરકાંઠા જિલ્લાનું. નિર્વનીકરણની અસર, કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધુ. ચોથું, ચૂનાનો ઉપયોગ સિમેન્ટ બનાવવા માટે. અને પાંચમું, અળસિયાનો આયુષ્યકાળ 15 વર્ષ. સાહેબ આ પાંચમું જોડકું કઈ ખબર નથી પડતી કયા ચેપ્ટરમાં છે. 22મા ચેપ્ટરમાંથી છે. પાંચમું જોડકું તમારું 22મા ચેપ્ટરમાંથી આવશે. નવા સિલેબસ પ્રમાણે પાંચમું જોડકું જે છે ને એ 22મા ચેપ્ટરમાંથી આવશે. હજી કહું છું 22મો ને 23મો ચેપ્ટર બંને ચેપ્ટર કરવાના છે. બંને ચેપ્ટરના આખા વિડીયો 22મો ને 23મો ચેપ્ટરના આખા વિડીયો યુટ્યુબ ઉપર આપેલા જ છે. આખું 22મું ચેપ્ટર ટેક્સ્ટ બુક યુટ્યુબના અંદર આવેલું છે. ન જોયું હોય તો જોઈ લેજો. 22મું ને 23મું બંને ચેપ્ટર છે. ચાલો આગળ જઈએ. અલા લાઈક કરો, એ લાઈક કરો, લાઈક યાર. અરે યાર હાવ લાઈક ઓછી પડે. લાઈક કરો યાર. ચાલો ચેનલમાં નવા છો સબસ્ક્રાઇબ કરી દો. અને આપણું વાત યાદ રાખજો, 26 જાન્યુઆરી 11 લાખ.
નેક્સ્ટ આગળ જઈએ. ચાલો, નેગ્રીટો પ્રજાતિ ચાલો નેગ્રીટો પ્રજાતિ સૌથી પ્રાચીન નિવાસી તો કે બી. ત્યારબાદ નેગ્રીટો એટલે સૌથી પ્રાચીન નિવાસી. જયશંકર સુંદરી ગુજરાતી કવિતા. ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાન 4. ગરમ પાણીના ઝરા તો આવશે ઉનાઈ તુલસી શ્યામ. અને ऊर्जाનો મુખ્ય સ્ત્રોત तो કે सूर्य. यह है इसका सही आंसर. तो पहलाની અંદર બી, બીજાની અંદર સી, ત્રીજાની અંદર તો કે ડી, ચોથાની અંદર ગરમ પાણીના જરા એ ઉનાઈ તુલસી શ્યામ અને પાંચમાની અંદર આવશે એફ સૂર્ય. ચાલો, બઢિયા, એકદમ બઢિયા. નેક્સ્ટ દિનેશ પરમાર. ના બેટા, સમાજમાં અક્ષરના માર્ક કપાય નહીં, જોડણીના માર્ક બી બહુ ન કપાય, પણ સામેવાળા વ્યક્તિને વંચાય એવું લખવું. બરાબર? હા, સામેવાળા વ્યક્તિને વંચાય એવું લખવું ખાસ. ચલો, જોડણીનો આપણે બહુ પ્રોબ્લેમ આવતો નથી. આગળ જઈએ. હાલો, નીચેના વિધાન ખરા છે કે ખોટા જણાવો. ખરા ખોટા શરૂ થાય છે ભાઈ. ચાલો, अब तो देखते हैं किसका आएगा. પહેલો, બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. શું આવશે? इसका सही आंसर क्या आएगा? इधर आंसर आएगा. क्या आएगा इसका आंसर? બિહારના પટના જિલ્લાના બડગાંવ પાસે. તો કે જવાબ આવે સાચું. એટલે તમારે લખવાનું છે ખરું. બરાબર? તમારે સાચું કે ખોટું લખવાનું નથી. આવું નથી કરવાનું. તમારે લખવાનું છે ખરું અથવા ખોટું. રેડી? આ બે માંથી એક લખવાનું છે. તમારી આ રીત સાચી રીત. બોર્ડની અંદર પણ આ રીતે લખવાનું છે ને દ્વિતીય પરીક્ષામાં પણ આ જ લખવાનું છે. સાહેબ, અમે બોર્ડ વખતે જોઈ લેવું, અત્યારે અમને આ કરવા દો. નહીં, જેવી ટેવ અત્યારથી પાડશો એવી ટેવ ત્યારે યાદ આવશે. કારણ કે ત્યારે 3 કલાકમાં કઈ બેધું ભેગું નહીં કરી લ્યો. રેડી? અત્યારે જેવી ટેવ પાડશો એવી તમારી આગળ ટેવો રહેશે. એટલે અત્યારથી તમારી ટેવ રાખવાની છે ખરું કે ખોટું. હું તો અહીંયા ખાલી લખી દઉં છું, બરાબર, સાચું ખોટું, પણ તમારે આ જ રીતથી આગળ વધવાનું છે. તમારે પરીક્ષામાં ખરું કે ખોટું જ લખવાનું છે. ચાલો, યસ. નેક્સ્ટ, સ્થાપત્યનો સરળ અર્થ થાય બાંધકામ. સાચું. જો વરસાદ ન હોત તો કદાચ જંગલ ન હોત. હા, વાત સાચી સાહેબ. વરસાદ ન હોત તો જંગલ ક્યાંથી હોત? ન જ હોત ને. વાત સાચી છે. આના પછી, ભારતના મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશમાં સમાવેશ થાય છે. આ વાત સાચી સાહેબ. આમાં પણ ઈ જ આવે. ભારત મધ્યમ માનવ વિકાસ ધરાવતો દેશ છે. ઉચ્ચતમ પણ નથી, ઉચ્ચ પણ નથી અને નિમ્ન પણ નથી. ભારત. તો હવે આની શોર્ટકટ યાદ રાખજો. 6 સ્ટેપ. નોર્વે, ભારત, નાઇજર. મારી સાથે. અહીંયા જવાનું નથી. અહીંયા આવો. નોર્વે, ભારત, નાઇજર. 130, 188. 130 ને 188. પહેલું ને 188 બે બહુ પૂછાય છે અને ખાસ ભારતનો ક્રમ પૂછાય છે. આ શોર્ટકટ યાદ રાખજો. નોર્વે, ભારત, નાઇજર.
1 130 188 સાહેબ ક્યારેય ન ભૂલાય. આ શોર્ટકટ યાદ રાખો ને ક્યારેય ન ભૂલાઈ જાય. આ એક શોર્ટકટ 3 MCQ બરાબર છે. ભારતનો ઉચ્ચતમ એટલે કે માનવ વિકાસ આંક 19મું ચેપ્ટર માનવ વિકાસ આંકની અંદર 3 દેશના વધારે પૂછાતા એવા મોસ્ટ આઈએમપી સવાલ તો કે નોર્વે, ભારત, નાઇજર 1 130 188. આ શોર્ટકટ યાદ રાખશો. એક શોર્ટકટમાં 3 MCQ. ચાલો નેક્સ્ટ. બળવાખોરી એક વૈશ્વિક સમસ્યા છે? નહીં, ખોટું. બળવાખોરી વૈશ્વિક સમસ્યા નથી સાહેબ. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. વિધાન ખોટું આવશે. હાલો बढ़िया, आगे बढ़ेंगे. ચાલો. વારાણસી શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. શું આવશે? ખોટું. અડાલજની વાવ એ દાદા હરિની વાવ પાટણમાં આવેલી છે. બિલકુલ ખોટું. ચાલો. દરેક વાહન ચાલકે હંમેશા વાહનને પૂરી સુરક્ષા અને સાવધાનીથી ચલાવવું જોઈએ. બિલકુલ સાચી વાત છે સાહેબ. હંમેશા વાહન પોતાની ગતિમાં એટલે કે સ્પીડની લિમિટ ઓછી હોવી જોઈએ. સ્પીડ લિમિટ હંમેશા ઓછી હોવી જોઈએ. ઓલું છે ને ગુજરાત પોલીસનું સૂત્ર, ઝડપની મજા મોતની સજા. એક વસ્તુ યાદ રાખજો જીવનમાં કે તમે જ્યારે અત્યારે તમે 10મા ધોરણના બાળકો ઘણા બધા વિદ્યાર્થીઓ બાઇક ચલાવતા હશે. અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ બાઇક ચલાવતા હશે. પહેલી મારી સલાહ એ છે, બહુ ઓછા દિવસ બાકી છે, બાઇક ચલાવવાનું સાવ ટાળી દો. કારણ કે દુર્ઘટના પૂછીને આવતી નથી. મે આઈ કમ ઇન ક્યારેય નહીં આવે. બરાબર. બીજી વસ્તુ, ગમે ત્યારે બાઇક તમે ચલાવો છો, સૌથી પહેલા યાદ રાખો કે ઘરે તમારી વાટ જોનાર કોક બેઠું છે. આ વાક્ય મારું યાદ રાખજો. જ્યારે તમે બાઇક તમે સ્પીડમાં ચલાવો છો ત્યારે મારું આ એક જ નાનું વાક્ય યાદ રાખજો કે ઘરે તમારી વાટ જોનાર કોક બેઠું છે. એ તમારા માતા હોઈ શકે, પિતા હોઈ શકે, ભાઈ અથવા બેન હોઈ શકે છે. એટલે વાહનને ક્યારેય ઓવર સ્પીડમાં ચલાવવું જોઈએ નહીં. રીલ્સ ઉતારવા કે સારું દેખાવા માટે ક્યારેય વાહનને અતિ ઝડપી ચલાવવું નહીં. આગળ. માનવ વિકાસ એ માનવીની આકાંક્ષા અને જીવન નિર્વાહ સુવિધા વિસ્તારવાની પ્રક્રિયા છે. વાત સાચી સાહેબ. ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ ઉપર આધારિત છે. હા સાહેબ, એ વાત પણ સાચી. જ્ઞાતિપતિ, જાતિની બધી વસ્તુઓને ત્યારબાદ સંપ્રદાયના ભાગલા પેડા એ બધી વસ્તુ આપણે જોઈ ગયા છે. ચલો લાઈક કરો, લાઈક કરો, લાઈક કરો. નવા છે ચેનલમાં સબસ્ક્રાઇબ કરો. અને ખાસ યાદ કરાવી દઉં કે 26મી જાન્યુઆરીએ સાહેબ દેશનો રાષ્ટ્રધ્વજ આમ ઉપર ફરકે ને ત્યારે અમારા વિદ્યાકુલનો પણ એમ કહે ને કે પ્રાઉડ સાથે અમારો પણ ફ્લેગ ઉપર આવવો જોઈએ કે અમારા તો કે 11 લાખ સબસ્ક્રાઈબર થઈ જવા જોઈએ સાહેબ. તમારો નાનકડો સપોર્ટની જરૂર છે. બસ થોડાક જ જરૂર છે. થોડાક. બસ 10 મિત્રો સુધી શેર કરો. તમારા 10 મિત્રો સુધી શેર કરો. આમ નાની નાની વાત કેવી શેર કરો, હે ને? ભાઈબંધ મિત્રો સાથે શેર કરો કે ન કરો? એવી જ રીતે તમારે 10 મિત્રો સુધી શેર કરવાનું છે કે ભાઈલા મફતમાં આપે છે. હાવ મફતમાં નથી મળતા, એના મૂળ ચૂકવવા પડે શામળા, હે ને? ચાલો નેક્સ્ટ આગળ જઈએ. નીચેના વિધાન ખરા છે કે ખોટા જણાવો. ચલો. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય તમિલ ભાષામાં લખાયેલું છે. શું આવશે? નહીં, ખોટું. તેલુગુ ભાષામાં લખાયેલું છે. નેક્સ્ટ. ખંભાલીડા ગુફા જુનાગઢમાં આવેલી છે. બિલકુલ ખોટું. બિલકુલ ખોટું. જુનાગઢમાં આવેલી નથી. ચાલો આગળ. નશો કરીને વાહન ચલાવવું એ નોંધપાત્ર ગુનો બને છે. બિલકુલ સાચી વાત છે સાહેબ. આના માટે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસની અંદર પણ તમારી ધરપકડ કરવામાં આવે છે. બીજું, હવે તો કે ને કે હમણાં એક નવું મશીન આવી ગયું છે પોલીસ, ગુજરાત સરકાર પોલીસ પાસે. ખાલી તમારા મોઢાના
જે તમારા જે સિમ્પટમ્સ હોય છે એને લઈ અને મશીનમાં મૂકી અને એની પ્રિન્ટ કાઢે એટલે એક્ઝેક્ટ બતાવે કે તમારામાં શરીરમાં કેટલું આલ્કોહોલ છે. રેડી? એટલે પહેલાં જે છટકબારી હાલતી હતી એવી કોઈ પ્રકારની ચાલવાની નથી. ચાલો આગળ જઈએ. શ્રીલંકા, ચીન, માલદીવ સ્થિતિ HDIમાં ભારતથી આગળ છે. વાત સાચી છે સાહેબ, સાચું આવશે. નેક્સ્ટ, આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. તો કે સાચું સાહેબ, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. હમણાં જોઈ ગયા, બળવાખોરી એ વૈશ્વિક સમસ્યા નહીં, આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. ચાલો આગળ જઈએ. નીચેના વિધાન ખરા છે કે ખોટા જણાવો. અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4th સદીમાં થઈ હતી. હાલો વિદ્યાર્થી મિત્રો માટે તો કે સરસ મજાની એક સરપ્રાઈઝ મોડલ પેપર સોલ્યુશન A1 બેચ હજી સુધી પણ તમે નથી લીધી તો તમારા માટે મોડલ પેપર સોલ્યુશન A1 બેચ, આ બેચની અંદર તમને અમે પેપર સોલ્યુશન કરાવવાના છે, એ પણ વિથ સોલ્યુશન સાથે. દરેક વિષયના પેપર સોલ્યુશન આ બેચની અંદર કરવામાં આવશે. માત્ર ને માત્ર ખૂબ નાનકડી કિંમત, એક નજીવી નાનકડી કિંમત કે 499 રૂપિયા, એટલે કે 499 રૂપિયાની અંદર આ બેચમાં તમે જોઈન થઈ શકો છો. માત્ર 499 રૂપિયા, જેમાં જોઈન થવા માટે નીચે આપેલા નંબર પર તમે કોલ કરી શકો છો. 992445 400 આ નંબર પર ફોન કરી અને આજે જ A1 બેચની અંદર જોડાઈ શકો છો. હજી સુધી નથી મેળવ્યું, તમારા મિત્રો સુધી શેર કરો. ભાઈ 499 રૂપિયા, ખાલી 499 રૂપિયા હે ને સાહેબ. એમાં A1 બેચ, ઈ પણ 4 વિષય અને એના કહેવાય ને કે બધું જ આવરી લેતા એવા સંપૂર્ણ પેપર આની અંદર સોલ્વ કરાવવાના છે. બીજું સાહેબ 12મા વાળા માટે તો કે હા, જી હા, 12 કોમર્સ માટે પણ A1 બેચ, એટલે તમારા 10 અને 12 બંને ધોરણના વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડજો. અને ખાસ આને તો તમે ભૂલતા જ નહીં, સ્ક્રીનશોટ પાડી રાખજો. ભવિષ્યવાણી 18:01 થી દરરોજ સાંજે 9:15 વાગ્યેથી અને સૂર્યોદય લેક્ચર 20/1/2025 થી સવારે 5 વાગે દરેક રોજે. ચાલો વાત કરીએ ખરા ખોટાની અંદર. ચાલો તો પહેલામાં આવશે સાચું. બીજામાં બેતરનો સ્તૂપ ગુજરાતમાં આવેલો છે, ખોટું. અહીંયા બેરત આવે, બરાબર, અને એમ બી ગુજરાતમાં નથી. ચલો ત્રીજું, માત્ર ડ્રાઈવરે સીટ બેલ્ટ પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ, તો કે ખોટું. નહીં, ડ્રાઈવર નહીં પણ દરેક વ્યક્તિએ સીટ બેલ્ટ પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. BCG અને BCGની રસી ક્ષય માટે આપવામાં આવે છે, સાચું. નેક્સ્ટ NSCN નાગાલેન્ડનું બળવાખોરી સંગઠન છે, સાચું. હા, ભવિષ્યવાણી અને સૂર્યોદય બંને બેટા યુટ્યુબમાં આવવાના છે. તમને કહીએ છીએ કે તમારા માટે યુટ્યુબમાં બધું વસ્તુ ફ્રી છે, ફ્રી 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 ફ્રી. બસ તમારા 10 મિત્રો સુધી શેર કરો અને અમારો ટાર્ગેટ છે 11 લાખ અમારા સબસ્ક્રાઈબર કરી દો સાહેબ. ચાલો આગળ જઈએ. નેક્સ્ટ, ચાલો ખાલી જગ્યા આપો સાચો વિકલ્પ પસંદ કરીને. એની અંદર ભારત ધાર્મિક
સહિષ્ણુતાનો પ્રસાર ખાલી જગ્યામાં કરેલો હતો? શું જવાબ આવશે? ગુજરાતમાં, ભારતમાં કે વિશ્વમાં? ક્યાં લગતા હૈ? તો કે વિશ્વમાં કર્યો સાહેબ. આ ભારત સોનાની ચીડિયાનો દેશ છે સાહેબ, આમ થોડું હાલે. બીજું, ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવને લગતો કાયદો. હાલો આપણી શોર્ટકટ યાદ કરો. શોર્ટકટ બોર્ડ 52 કાયદો 72, બોર્ડ 52 કાયદો 72, બોર્ડ 52 કાયદો 72, બોર્ડ 52 કાયદો 72. તો વન્યજીવને લગતો કાયદો ઈસવીસન 1972. લખી દઉં 1972. ચાલો નેક્સ્ટ. પૃથ્વીના ખાલી જગ્યા ભાગમાં પાણી છે. પૃથ્વીના ખાલી જગ્યા ભાગમાં તો કે 71% પાણી છે. 71% પાણી છે. નેક્સ્ટ. દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલ માર્ગ એક્સપ્રેસ ખાલી જગ્યા તરીકે જાણીતો છે. અહીંયા ખાલી જગ્યા મૂકવાની રહી ગઈ છે, કોઈ વાંધો નહીં. તો એનો જવાબ આવશે વિવેક એક્સપ્રેસ. યાદ કરો શોર્ટકટ. હાઈવે ઊભો, રેલવે આડો. હાઈવે ઊભો, રેલવે આડો. શ્રીનગરથી કન્યાકુમારી, દિબ્રુગઢથી કન્યાકુમારી. શ્રીનગરથી કન્યાકુમારી, દિબ્રુગઢથી કન્યાકુમારી. આનું નામ NH44. આનું નામ વિવેક એક્સપ્રેસ. ચાલો તો જવાબ આવશે વિવેક એક્સપ્રેસ. નેક્સ્ટ. ખાલી જગ્યા દુર્ગમ ક્ષેત્રમાં સડકનું નિર્માણ તેને બરફ હટાવવા માટેનો કાર્ય તો કે સરહદ માર્ગ સંસ્થાન બોર્ડર રોડ. સરહદી માર્ગ સંસ્થાન બોર્ડર રોડ કરે છે એનું. હા બેટા, બધી પરીક્ષામાં તમારે કામ લાગશે. બધી પરીક્ષામાં તમારે કામ લાગશે. રેડી? ચાલો. એક મનો આમ કે ને મગજની અંદર ગ્રંથિ બેહાડી જો, બધે કામ લાગશે. એવું પૂછવાનું જ નહીં કે હવે આમાં લાગશે, આમાં લાગશે. હવે ઓલ સિલેબસ જ આવી જાય. તમે કોઈ પણ પરીક્ષા આપતા હોય, ટ્રાયલ હોય, તમારી કોઈ સ્કૂલની હોય, ગમે હોય. ચાલો નેક્સ્ટ. યથાર્થ બેટા તારો જવાબ આપી દીધો મેં. હાલ આગળ. વિશ્વની અજાયબીમાં ખાલી જગ્યાનો સમાવેશ કરવામાં આવે છે. વિશ્વની 7 અજાયબીમાં એક તો કે તાજમહેલ. આના પરથી આપણી કવિતા યાદ આવી ને કે કોઈને ભેટીને રડી પડી એવા લાયક બનીએ તોય ઘણું છે ને, કોકના ઉદાસમાં જંતર વગાડીએ તોય ઘણું છે. અરમાનો એવા નથી કે મુમતાઝ પાછળ તાજ બનાવવો પડે સાહેબ. એની હાજરીમાં દિલ પર બેફામ પ્યાર થાય ને તોય ઘણું છે. એની દિલ પર હાજરીમાં બેફામ પ્યાર થાય તોય ઘણું છે. શિકાગોની ધર્મ પરિષદમાં કોને ભાગ લીધો તો કે વિવેકાનંદજી. ઓકે ચાલો વિવેકાનંદજી. એક સેકન્ડ. વિવેકાનંદજી કીધું હતું કે જે ધર્મનો હું પ્રતિનિધિત્વ છું, ઈ ધર્મના વ્યક્તિએ, ઈ ધર્મના દેશે મને વિશ્વબંધુત્વ અને સહિષ્ણુતાનો પાઠ શીખવ્યો છે. આ વિધાન કોણ બોલેલું છે એવું પણ એક માર્કની અંદર પૂછી શકાય, અથવા ખરા ખોટાની અંદર પણ પૂછી શકાય. કે સ્વામી વિવેકાનંદજી એક વાક્ય આપેલું હતું કે જે ધર્મનું પ્રતિનિધિત્વ છું, એ ધર્મના વ્યક્તિએ મને વિશ્વબંધુત્વ અને સહિષ્ણુતાનો પાઠ શીખવ્યો છે. વાત યાદ રાખજો મારા વાલા મિત્રો, વિવેકાનંદજી. ચાલો નેક્સ્ટ. ખાલી જગ્યાનું મુખ્ય કામ માથા ઉપર આવેલી અથડામણને આઘાત અછત ઓછી કરી મગજને ગંભીર ઈજાથી બચાવવાનું કામ છે સાહેબ. એક જ આવે તો કે હેલ્મેટ. બરાબર, હેલ્મેટ. નેક્સ્ટ તો કે હીરાકુંડ યોજનાનો લાભ ખાલી જગ્યા રાજ્યને મળેલો છે. હીરાકુંડ યોજના ઓડિશા. ગુજરાતમાં ખાલી જગ્યા ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એકમાત્ર ઓટોમેટિક લોક ગેટ ધરાવતું તો કે ભાવનગર. સૌથી મોટું કે તો કંડલા.
સૌથી મોટું કહે તો કંડલા, ઓટોમેટિક લોક કહે તો ભાવનગર, બરાબર, બંને યાદ રાખજો. અને 12 માસ કહે તો પોરબંદર. મોટું કંડલા, ઓટોમેટિક લોક ભાવનગર, 12 માસ પોરબંદર, 12 માસ પોરબંદર. ચલો નેક્સ્ટ. ખાલી જગ્યા પસંદ કરો. ભારત એ ખાલી જગ્યા નિભાવને વિશ્વમાં સાકાર કરી છે. વસુદેવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ આપણું એક કુટુંબ છે. પ્રાચીન ભારતના જ્યોતિધરે ભારતને ખાલી જગ્યા એવો વિશાળ નામ આપેલું હતું તો કે ભારત વર્ષ. ત્રીજું, ગિયર વિનાનું 50 સીસીનું વાહન, એન્જિન ક્ષમતા, દ્વિચક્રીય વાહન ચલાવવા માટે ખાલી જગ્યા લાયસન્સ ઉંમર બાદ મળે તો કે 16 વર્ષ. અને એમાં પણ માતા પિતાની મંજૂરી એટલે કે સંમતિ હોવી જોઈએ કે મારા બાળક વાહન ચલાવે તો વાંધો આવશે નહીં. નેક્સ્ટ આગળ, કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામની જાણીતી નહેર બીજી સદીમાં થયું હતું તો એક જ જવાબ આવે ગ્રાન્ડ એનિકટ. આ જવાબ આવશે એનો. અને સરહદી માર્ગ સંસ્થાની સ્થાપના ખાલી જગ્યામાં ઈસવીસન 1960 કરવામાં આવી હતી. નેક્સ્ટ આગે ચढ़ेंगे. વિચેલા આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. સાહિલ કે વારસો દેશની ઓળખ છે, સુજલ કે ભારતનો વૈવિધ્યપૂર્ણ વારસો, સેજલ કે આપણો પ્રાચીનતમ વારસો નથી. તો આ બધામાંથી સાચું કોણ? આ બધામાંથી, આ ત્રણમાંથી સાચું કોણ છે? ચાલો જવાબ આપી દો. તો કે ડી, એ અને બી બંને, સાહિલ અને સુજલ બંને સાચા છે. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? નથી એટલે 3 સાચા હોય અને 1 ખોટો હોય. નથી એટલે 3 સાચા અને 1 ખોટો હોય. તેનો જવાબ આવશે હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદી કહેવાય. ખોટું આવે એ વિધાન. કેમ? કારણ કે 12 માસ નદીઓ કહેવાય. હિમાલયનો બરફ ઓગળે છે, ઓગળે એટલે પાણી ભરપૂર રહેવાનું જ છે. સીધો લોજિક છે. 9મા ધોરણમાં પણ આવી ગયું. આગળ, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત, ચલો ફટાફટ કોમેન્ટની અંદર પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત શું જવાબ આવશે? કોમેન્ટ બોક્સની અંદર જણાવો. ક્યાં આएगा? વૃષ્ટિ, તળાવ, નદી કે સરોવર? વાગે છે ગીત જ્યાં હેતનાર રંગ ભરી નાનું રૂપારું માળું ગામડું. હે નદીઓના મીઠા મીઠા નીર જો રંગ ભરે નાનું રૂપાળું મારું ગામડું. વાગે છે ગીત જ્યાં. યસ, સી, નદીઓ. માનવ હકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું હતું? માનવ હકોનું ઘોષણાપત્ર તો કે સંયુક્ત રાષ્ટ્રએ ઘોષિત કરેલું હતું. ચોકડી, જંકશન કે ગોળાઈ ઉપર ખાલી જગ્યા બાજુથી આવતા વાહનને અગ્રતા એટલે પહેલા આપવી જોઈએ. કોને પ્રાથમિકતા આપવી જોઈએ? પહેલા તો કે જમણી બાજુથી આવતા વાહનને પહેલા અગ્રતા આપવી જોઈએ. કે પહેલા આપ આવી જાઓ જમણી બાજુના વાહનો, પછી અમે ડાબી બાજુના વાહનો જશું. પહેલે આપ, પહેલે આપ, પહેલે આપ. નેક્સ્ટ તો કે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. ચાલો, શું આવશે આમાં જવાબ? વર્ગખંડમાં ખેત તલાવડી વિશે ચર્ચા થઈ, એમાં વિધાન યોગ્ય. પીવાલાયક પાણીનું પ્રતિસાધન એ નહીં. વૃક્ષો આવો આંદોલન મહત્વનું છે એ નહીં. જમીન ધોવાણ અટકાવી આધુનિક તકનીકી છે એ નહીં. તે વૃષ્ટિ જળ સંચયનની એક પદ્ધતિ છે. ડી, એનો સાચો આન્સર છે. ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું છે? તો કે બી, બેંગ્લોર. બી, બેંગ્લોર એનો સાચો જવાબ છે. ત્યારબાદ નીચેનામાંથી કયા નગરને સુતરાઉ કાપડનો વિશ્વ મહાનગર કીધું? હાલો ફટાફટ. क्या नागपुर आएगा? नहीं. अहमदाबाद आएगा?
नहीं। इंदौर आएगा नहीं, तो क्या आएगा? मुंबई। विश्वનું મહાનગર મુંબઈ, પૂર્વનું માન્ચેસ્ટર અમદાવાદ, વિશ્વ મહાનગર મુંબઈ, પૂર્વનું માન્ચેસ્ટર અમદાવાદ, ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા અમદાવાદ. આ લે ત્રણ કહી દીધા. એક સવાલ, ત્રણ બીજા એક્સ્ટ્રા સવાલ, ચાર સવાલ થઈ ગયા. ચાર ચાર ચાર. એ તમને ત્રણ એક્સ્ટ્રા બોનસ આપ્યા મારા વાલા. જાઓ જીલે अपनी जिंदगी. એક સવાલ સામે બીજા ત્રણ સવાલ. ચાલો યાદ રાખજો, વિશ્વ મહાનગર મુંબઈ, પૂર્વનું માન્ચેસ્ટર અમદાવાદ, ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા અમદાવાદ. નેક્સ્ટ, સાચો વિકલ્પ પસંદ કરી બેરોજગારને નિવારણ એટલે કે એની સમસ્યા સાહેબ એક જ આવે, એક જ આવે, અમને ખબર જ છે, રોજગાર વિનિમય કેન્દ્ર. યસ, આનો સાચો આન્સર. ખાલી જગ્યા પછી ઉત્તર ગોળાર્ધમાં તાપમાન વધવા લાગે. સી 21 માર્ચ. સી 21 માર્ચ. નવમા ધોરણમાં પણ આવી ગયું. નેક્સ્ટ, તાજમહેલના શ્વેત સંગમરમર ઝાંખો અને પીળો પડી ગયો. એનું કારણ શું? તો કે ત્યાંની રિફાઇનરી, પણ એમાંથી કયું પ્રદૂષણ આપતું હતું? તો કે વાયુ. ઝાંખો પડી ગયો હતો ને, પીળાશ પડતો એવું કીધું આમાં. દુનિયાના એક કે બે સ્થળેથી મળતું આવ્યું સંસાધન, તો કે સાહેબ એક કે બે? સવાલમાં જવાબ આવી રહ્યું એક 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 એક. એ ભાઈલા તો બહુ ઈઝી સાહેબ. હા, સમાજ વિદ્યા ઈઝી જ છે બેટા. તમે સમજીને કરો, ભણો તો સમાજ વિદ્યા ઈઝી જ છે. એકલ સંસાધન, એક સંસાધન, એકલ સંસાધન, એક સંસાધન. ચાલો નેક્સ્ટ, ભારતમાં ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ કયા ક્ષેત્રમાં થયો હતો? ભૂમિગત જળ એટલે કે જમીનની નીચેનું સાવ ભૂગર્ભનું જળ. ભૂગર્ભનું જળ શેના માટે ઉપયોગ થયો હતો? તો કે ખેતી માટે જ પાણી વધારે ઉપયોગ હોય. ખેતી માટે છે કઈ? હા, જવાબ સી ડી, સિંચાઈ માટે. યાદ છે ને, જમીનનું પાણી જે છે ઉપર સુધી શું થાય છે? ખેંચાઈને આવે છે. ચાલો નેક્સ્ટ, કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય. વરસાદનું પાણી કઈ શક્તિ દ્વારા ભૂગર્ભ જળમાં સંગ્રહિત થાય? ગુરુત્વાકર્ષણ. સંગ્રહાય ગુરુત્વાકર્ષણ, ઉપર આવે કેશાકર્ષણ. ગુરુત્વાકર્ષણ કેશાકર્ષણ, ગુરુત્વાકર્ષણ કેશાકર્ષણ. યાદ આएगा. ગુરુત્વાકર્ષણ કેશાકર્ષણ. બે સવાલ થઈ ગયા. પાણી ભૂગર્ભમાં સંગ્રહાય તો ગુરુત્વાકર્ષણ, પાછું છોડને મૂળ આવે તો કેશાકર્ષણ. ગુરુત્વાકર્ષણ કેશાકર્ષણ. રેડી? ચાલો, જે મારા નવા મિત્રો છે એને કહી દઉં કે નાનકડો ટાસ્ક આપેલો છે, નાનકડું કામ તમારા માટે, કે 26મી જાન્યુઆરી સુધીમાં 11 લાખ જેટલા આપણા સબસ્ક્રાઇબ કરાવવાનું છે. નાનકડું કામ 10 મિત્રો સુધી શેર કરો. એને કહી દો મારા વાલા, આ એક જ ચેનલ એવી છે કે રાત દિવસ તારા માટે એક કરશે અને કરશે. અમે નહીં, અમારું કામ બોલે સાહેબ, અમે નહીં, અમારું કામ બોલે છે. અને હજી સુધી તમે નથી જોડાણા ક્યાંય, તો કે તમે જોડાઈ શકો છો. હજી તમારી પાસે મોકો છે. 45 દિવસ બાકી છે. હજી સુધી કાંઈ નથી કરવું. આવી જા મારા વાલા A1 બેચની અંદર. A1 બેચ અને A1 બેચની અંદર જોડાવા માટે 992445 નંબર પર ફોન કરીને જોડાઈ જજે. ચાલો, 12 કોમર્સની અંદર પણ A1 બેચ છે. 10-12 બંને માટે છે. તમારા મિત્રો સુધી એને શેર કરી દેજો. ચાલો નેક્સ્ટ, 1 માર્કના ઓપ્શનની અંદર તો કે પહેલું, શુભ કાર્યમાં શરૂઆતમાં લેવાતા કયા શબ્દો? ભારત વર્ષ, ભરતખંડ, જંબુદીપ, આર્યવ્રત. મારી સાથે, ભારત વર્ષ, ભરતખંડ, જંબુદીપ, આર્યવ્રત. છે ને 4 શબ્દ. ભારત વર્ષ, ભરતખંડ, જંબુદીપ, આર્યવ્રત. નેક્સ્ટ, ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ બાબતનો સમાવેશ થાય છે? નદી, સાગર કિનારો, ફળદ્રુપ મેદાનો, રણ, ખનિજ, જીવજંતુ, પશુ પક્ષી, બધાનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. ખાસ રાષ્ટ્રીય મુદ્રામાં કયું પ્રાણી
તો કે 4 સિંહ, હાથી, ઘોડો, બળદ, આ સિંહ આકૃતિ છે. આ લેક્ચરને તમે નથી જોયો હજી સુધી, કહું છું જોઈ લેજો, કારણ કે આ ચેપ્ટરના આ હેતુલક્ષી સેકન્ડ એક્ઝામના તમારા તમામ જોડકા, ખરા ખોટા, ખરી જગ્યા, એક વાક્યના ચાલે છે, બધા જ સોલ્વ કરાવેલા છે. જોઈ લેજો, જોઈ લેજો, જોઈ લેજો. ચેનલમાં નવા છે, સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો. નેગ્રીડો પ્રજાતિ તો કે ભારતમાં સૌથી પ્રાચીન પ્રજાતિ, આફ્રિકાના બલુચિસ્તાનના માર્ગે થઈ, વર્ણ 4 થી 5 ફૂટ, માથેમાં કડિયા વાળ, એની શારીરિક વિશેષતા હતી. આર્ય પ્રજા કયા નામે ઓળખાય છે? તો કે નોર્ડિક પ્રજા તરીકે ઓળખાય છે. કાંતણ કલામાં કઈ પ્રક્રિયામાં કરવામાં આવી? રૂની પૂણીને તાતણા ખેંચે, એકબીજાને વળ ચડાવી પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાંતણ કામ કહેવામાં આવે છે. પાટણના પટોળા માટે તો કે પડી પટોળે ભાત, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. નેક્સ્ટ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત તો કે સંગીત રત્નાકર સંગીત પંડિત સારંગદેવે આપેલું છે અને સંગીત રત્નાકર પંડિત અહોબલે આપેલું છે. બીજું ખાસ 14મા ચેપ્ટરમાંથી તમારા 2 માર્કના એક વાક્યના સૌથી વધારે પૂછાય છે. એ ખાસ કરીને જજો. આપણા લેક્ચરોમાં તમને કીધું હતું કે આટલા હાઈવે, રાજદોર દ્રુતગતિ માર્ગ, રોપવે, રેડિયો સંખ્યા 415, આ બધું યાદ કરીને જજો. એમાંથી એક વાક્યના બધા સવાલ જવાબ આવવાના છે. વિશ્વ યોગ દિવસ તો કે 21 જૂન. શિલ્પકલા એટલે શિલ્પી દ્વારા છીણીને હથોડી વડે મનના ભાવોને લાકડા કે ઇમારત ઉપર એટલે કે ધાતુ ઉપર કરવાની કંડારી કળાને શિલ્પકલા કહેવામાં આવે છે. અને જે કામ કરે એને શિલ્પી કહેવાય, એટલે કે મૂર્તિકાર વ્યક્તિ. ચાલો, સ્તૂપ એટલે સ્તૂપની વ્યાખ્યા યાદ કરો. ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના ઉપર અર્ધ ગોળાકાર ઇમારત બનાવવામાં આવે છે, એને સ્તૂપ કહેવામાં આવે છે. શોર્ટકટથી યાદ રાખશો, સમાજ વિદ્યા યાદ રહેશે. બાકી વ્યાખ્યા યાદ કરવા જાઓ કે હું કે આમ ગોખવા જાઓ તો નહીં યાદ રહે. ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના ઉપર અર્ધ ગોળાકાર ઇમારત બનાવવામાં આવે છે, એને સ્તૂપ કહેવામાં આવે છે. ચાલો, નેક્સ્ટ યાદ કરી દેજો. ભવિષ્યવાણી 18:01 થી રોજ અને સૂર્યોદય લેક્ચર 20:01 થી રોજે જ. હજી સુધી તમે ચેનલમાં નવા છો, સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી શેર કરો. અને છેલ્લું કહું છું, નાનકડી તમારી મદદ કે 26 જાન્યુઆરી સુધીમાં અમારા 11 લાખ જેટલા સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રો સુધીને શેર કરો કે એક જ ચેનલ એવી છે કે તને રાત દિવસ ફ્રીમાં IMP આપવાના છે. અને હજી તો સાહેબ બોર્ડ બાકી છે, અભી તો પિક્ચર મેરા બાકી હે દોસ્ત. આગળના નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળશું નવા ટોપિક સાથે, નવા MP સાથે, નવા કહેને કે જબરજસ્ત શોર્ટકટ સાથે ફરી પાછા મળતા રહીશું. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ. લેક્ચર કેવો લાગ્યો કોમેન્ટ બોક્સને જણાવી દેજો.